જય માતાજી, જય માતાજી, જય માતાજી બધા મિત્રો, જય માતાજી ભાઈ। આપણે વિજય કાકાની વાડીએ જઈએ, અમારા ખેડૂત પુત્ર તેની ચેનલ છે અને સાથે ભગા બાપાઈ છે મારે। હવે વિજય કાકાને સોયાબીનની આપણે મુલાકાત લેવાની છે। એનું કારણ છે કે હવે જોઈએ સોયાબીનમાં શું હોય તે પણ આગળ વિડીયોમાં। આ તો આપણે ઝટકા ઓલી લબક ઝબક ગોઠવી ગયેલ છે ને લાઈટ અટાણે ચાલુ છે। આમાં મને તો કંઈ નથી દેખાતું। હા ભાઈ લાઇટ ચાલુ છે અત્યારે, જો હવે દેખાય કમ્પ્લીટ। અત્યારે લબક ઝબક લાઇટે ચાલુ છે। વિજય કાકા કાચ કોઈ બંધ કરવા પૂગ્યું નથી। તું જ્યાં કાંઈ ઝટકા ફિટ કરીને અમને ફંદા ફરવી નાખી। એટલે ફાલ તો વિજય કાકા સારો લાગી ગયો। હું તું રાયડું નાખતો હતો જો ભાઈ। અત્યારે તો આ પોઝિશન છે અત્યારે વિજય કાકાને કમ્પ્લીટ જો આ રીતે ફાલ લાગી ગયો। આમ તો મૂરિયાથી ફાલ છે બગા પાછો નહીં અંદર કરીને, આમ ખાલી આ લાકડી નાખો છે તો સારામાં સારું છે કાકા। તમે કહો પણ આ માંડવી કરતાં તો મને સારું લાગે। ઓલા પૂરને નુકસાની કરી જાય એના કરતાં આ રહું ને આમ થળિયાથી જો આ કમ્પ્લીટ પાક છે આમાં। જો ભાઈ થળિયાથી કમ્પ્લીટ પાક ફક્ત 2 આંગર મૂકતા અહીંયાથી શરૂઆત થઈ ગઈ ને આ રીતે છે। હિંગુય સારી ભરાઈ ગઈ, એમ કંઈ વાંધો નથી। નહીં સારું છે બગા આપા, નહીં બહુ સારું છે ભાઈ સોયાબીન। વિજય કાકા રાયડું નાખે કે મારે સોયાબીનમાં બગાડ છે તો આપણે આગળ જોઈએ। જો આ રીતે પીરું થયું એમાં તમે પૂછો કે આમાં તો બહુ એમ નહીં, તમે એમ કહો કે આમાં બગાડ છે પણ આમાં ફાલ તો કમ્પ્લીટ એટલે સોયાબીનના પાકે તો આવું જ થઈ જાય કાં બગા આપા। જો પાકમાંથી આવે ત્યારે આ રીતે જો કમ્પ્લીટ નીચેથી ઉપર સુધી કમ્પ્લીટ આખું સેટ અહીં પૂરું થાય ને। એક આટલું ટાપુ છે નહીં બગાપા, એક આ ટાપુ છે આગળ, એક આપણે ઊભા એ ટાપુ છે પીડું પીડું। અને આપણે આમાં 15ની જારી સા કરી ઓલા ચારા કરીને વાવ્યું હતું ને, 15ની જારી છે ભાઈ અને ચારા કરીને વાવ્યું હતું। જો આ રીતે કમ્પ્લીટ સોયાબીન છે। આ કેટલું આપણે 2.5 વીઘાનું છે કે 3 વીઘાનું? 2.5 વીઘા। જો આ રીતે કમ્પ્લીટ, હા જો આ રીતે કોક નુકસાન થઈ ગયું હોય ને આપણો પગ પડી ગયો હોય ક્યારેક દવા કે છટવા આવ્યા હોય, આમાં બહુ મસ્ત ફાલ લાગી ગયેલ છે આ બાજુ, કંઈ ઘટે નહીં એવો। આપણે વાર વિજય કાકા પાસેથી સોયાબીન તો થોડુંક લેવું જ પડશે। એટલે રોટલીમાં નાખીએ ને આનું મોણ કાં? હા ઘઉં ભેગું નાખ્યું હોય આ તો રોજનું બેસી ગયું લાગે ખામ બનાવી। હા આ તો ઓલા બહુ ઊંચું છે વિજય કાકા। જો અત્યારે કડીની આજુબાજુ છે વિજય કાકાની સોયાબીન। હા ત્રાહો જૂના આ બધી નિશાનો છે બગા બાપા આપણે જૂનવાણી। હા આ ટૂંકમાં જૂનવાણી બધા નિશાન છે ને બગા બાપા। આ જૂનવાણી નિશાનો છે ભાઈ જમીનના। એ રીતે કહે સમય જતાં જેમ ખેડૂતો આગળ વધી ગયા તેમ થોડું થોડું આગળ વધી ગયું હોય બધી લેવું છે। અહીં સોયાબીન મોટું છે પણ હવે જોઈએ આમાં કઈ રીતે ફાલ છે। વાહ ભાઈ વાહ, આમાં સેટ સુધી છે તો ખરું હો ભાઈ, પીછડા સુધી દેખાય ફાલ। ફાલમાં વાંધો નથી હો વિજય કાકા। જો આ રીતે કમ્પ્લીટ ફાલ બેસી ગયો બધામાં। તો ભાઈ આ છે અમારે ગીરનું સોયાબીન, વિજય કાકાનું સોયાબીન। કેટલોક ટાઈમ થઈ ગયો વિજય કાકા? 5 તારીખ એટલે આજે કેટલી 3 તારીખ છે કે 2? આજે મારા અંદાજ પ્રમાણે 90 દિવસની આજુબાજુ થઈ ગયું સોયાબીનને। ના અમારે છે વિજય કાકાનું સોયાબીન, તો ગીરનું સોયાબીન। તો આ છે અમારે ગીરની ભાઈ ખેતી સોયાબીનની। 15ની જારી છે, 5 સા છે અને એ પણ પાછા આપણે ત્યારાથી વાવી ગયેલ છે। અને જો ગોઠણની ઉપર કળની આજુબાજુ છે વિજય કાકાની સોયાબીન। તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, જય જવાન જય કિસાન। બધા મિત્રોને જય હિન્દ જય ભારત। ખેડૂત સુખી તો બધા સુખી। આજનો આપણો વિડીયો છે ભાઈ ગીરના સોયાબીનની મુલાકાત, જે અમારા વિજય કાકા છે તેના વાડીએ આપણે ગયા હતા। સોયાબીન બહુ વ્યવસ્થિત પાકની શરૂઆત થઈ ગઈ અને આ છે ભાઈ ગીરનું સોયાબીન। તો જગતના તાત ખેડૂતને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ જય ભારત।